રાજકોટના અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા પર ઈડીએ ગાળિયો કસ્યો છે। મનસુખ સાગઠિયાની ઈડીએ કબજે કરેલ 21 કરોડથી વધુની મિલકત તે કોઈ અન્યના નામે ન કરી શકે તે માટે કોર્ટમાં અરજી કરી દીધી છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠિયાની બરવી ભૂમિકા જણાઈ આવતા તેઓ સામે એક સાથે 3 ફોજદારી કેસો નોંધાયા હતા, જેની તપાસ કરતા સામે આવ્યું હતું કે ટીપીઓ મનસુખ સાગઠિયા પાસે કુલ 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી। આ અંગેની જાણ એસીબીએ ઈડીને કરી હતી। આ મિલકતો કોર્ટની કસ્ટડીમાં હોવાથી ઈડીએ અરજી કરીને કોર્ટને જણાવ્યું છે કે પીએમએલ એક્ટની કલમ 8 હેઠળ હાલનો કેસ દિલ્હી ખાતે એજ્યુકેટિંગ ઓથોરિટીઝ સમક્ષ ચલાવવા પાત્ર હોઈ આ મિલકતો અંગે ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા અરજી કરી છે। સોમવારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં મનસુખ સાગઠિયા વતી કોઈ કોર્ટમાં હાજર ન રહેતા હવે આ અંગેની વધુ સુનાવણી 26 મેના રોજ હાથ ધરાશે।